નમસ્કાર, અમારી મંજુલા સાલાણી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું શૈલેષ. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. અત્યારે આપણે મંજુલાબેન પાસેથી જાણીએ કે શિક્ષણની સ્થિતિ શું છે. ગુજરાત અને ભારત દેશ, આમ ગુજરાત રાજ્ય છે અને ભારત દેશ છે. ભારત દેશમાં ગુજરાત સહિત બીજા 27 રાજ્યો છે અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. ગુજરાત એક ખૂણામાં વસેલું રાજ્ય છે અને ગુજરાતની સાથે સાથે બીજા ભારતમાં અન્ય રાજ્યો છે કે જેઓ ખૂણાની સાથે જોડાયેલા છે. તેઓ દૂર દૂર સુધી ક્યાંય સુધી ફેલાયેલા છે ને ભારતના અન્ય પ્રદેશો કરતા ક્યાંય જુદા પડતા છે. તેવી જ રીતે ગુજરાત પણ એક ખૂણામાં વસેલું રાજ્ય છે. એ ખૂણામાં વસેલું રાજ્ય એવી જ રીતે અન્ય રાજ્યો પણ છે, પરંતુ જેવી રીતે બીજા રાજ્યોમાં શિક્ષણ છે જેવું શિક્ષણ ગુજરાતમાં નથી. જેવું જોઈએ તેવું શિક્ષણ અત્યારે ગુજરાતમાં નથી. ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ અતિ ગંભીર ખરાબ છે. શિક્ષણ, બાળક, શાળા, પેન આવા બધા શબ્દો આપણા મનમાં ત્યારે આવે છે અને એ ખૂબ સારા શબ્દો છે જે આપણા માટે પ્રગતિના કંઈક આશા બની રહે છે. એ જ્યારે આપણને યાદ આવે છે ત્યારે બાળક, શિક્ષક અને પેન યાદ આવે છે. બાળક, શિક્ષણ અને પેન આખી દુનિયા બદલવાની તાકાત ધરાવે છે અને ત્યારે આપણે એની સાથે સાથે શાળાને પણ યાદ કરીએ છીએ. અને શાળા એ સ્થાન છે કે જ્યાં જ્ઞાનની જ્યોત ઝળહળે છે, જ્ઞાનનો દીવો પ્રગટે છે. પરંતુ ગુજરાતમાં એવું નથી. ત્યાં હવે શાળાઓમાં અંધકાર છવાયેલો છે. શાળાઓની સ્થિતિ ખૂબ અતિ ગંભીર ખરાબ છે. હવે આપણે જોવા જઈએ તો માની લીધું કે શાળાઓના મકાનના ઓરડાઓ એટલા જોઈએ એવા સારા ન હોય, પરંતુ એ શિક્ષણ જેટલું મળવું જોઈએ તેટલું તો હોવું જોઈએ ને. પરંતુ બાળકોને તેના ધોરણનું પૂછવામાં આવે તો તે પણ નથી યાદ હોતું. અને સાથે જ એવું પણ જોવા મળે છે કે ગુજરાતના બાળકોના જે શાળાઓ હોય છે ત્યાં તેમને એટલું જનરલ નોલેજ પણ નથી આવતું કે જેટલું જોઈએ તેટલું હોય. હવે એ વાત કરવામાં આવે કે આપણે એ પણ માની લીધું કે બાળકોમાં એવું હોય કે બાળકોને પોતાને ભણવા વિશેની ધગશ ન હોય, કે તે કદાચ પોતાના મનમાં એવું થાય કે એને ભણવાની કંઈ પોતાના ભવિષ્યની ચિંતા જ નથી. તો માત્ર ગુજરાતમાં તો અનેક શાળાઓ છે, તો માત્ર 2-4 શાળાઓ એવી હોય કે તેના બાળકોને ત્યાં પોતાના ભવિષ્યની ચિંતા ન હોય. તો અનેક શાળામાંથી કોઈ પણ વિદ્યાર્થી એવા નહીં હોય કે જેને એના ભવિષ્યની ચિંતા નહીં હોય. તો એવું કેમ થાય છે કે અત્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓને કંઈ આવડતું જ નથી. તો આવું કેમ થાય છે? તેના પરથી આપણે જોઈ શકીએ છીએ કે શિક્ષણની સ્થિતિ ખૂબ ખરાબ છે. હવે એ જણાવો કે શિક્ષકની સ્થિતિ શું છે. જેવી રીતે શાળા અને બાળકોની સ્થિતિ ખરાબ છે તેવી જ રીતે શિક્ષકોની સ્થિતિ પણ ખરાબ છે. હવે શાળા અને બાળકોની સ્થિતિ ત્યારે જ ખરાબ હોય જ્યારે શિક્ષકોની સ્થિતિ ખરાબ હોય. શિક્ષકો ક્યારેક શાળામાં આવે છે તો તેઓ માત્ર બેસી રહે છે. બાળકોને જે શીખવવાનું હોય છે તેઓ શીખવતા નથી. સાથે જ મોટા ભાગના શિક્ષકો એવા છે કે તેઓ વ્યસની છે. હવે 99% શાળાઓ એવી છે કે જ્યાં બાળકોને સરખી રીતે શિક્ષણ અપાતું જ નથી. 1% શાળાઓ જેવી છે કે જ્યાં બાળકોને શિક્ષણ અપાય છે. એટલે તમે એવો વિચાર કરો કે ત્યાં બાળકો કેવી રીતે શીખી શકે. અને મોટા ભાગના શિક્ષકો વ્યસની છે. તેઓ પોતે તો વ્યસન કરે છે, પરંતુ બાળકોને પણ વ્યસનના રવાડે ચડાવે છે. કંઈક સામાન્ય વ્યક્તિ છે કે તેઓ પણ વ્યસન કરે છે. કદાચ આપણે તેને સાઈડમાં મૂકતા કે ભલે વ્યસન કરે, પરંતુ શિક્ષકે તો ન જ વ્યસન કરવું જોઈએ. તે પોતાની જિંદગીને બગાડે છે, પોતાના શરીરને બગાડે છે, પરંતુ સાથે સાથે તેની પાસે ભણેલા કેટલા વિદ્યાર્થીઓના જીવનને પણ બગાડે છે. એ વ્યસન એ સારી બાબત નથી, જાણવા છતાં તેઓ વ્યસન કરે છે. ત્યારે અત્યારે પણ ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ગામમાંથી પણ કંઈક એવી જ ઘટના આવી કે એક શિક્ષક હતા. શનિવારની એ વાત છે. તેઓ પોતાની ગાડી હતા, 4 વ્હીલર હતી, તેમાં જઈ રહ્યા હતા. તેઓ ગાડીમાંથી લથડી પડ્યા અને જ્યારે ગાડી ચેક કરવામાં આવી તો તેમાંથી દારૂની બોટલ મળી અને ત્યાર પછી ત્યાં પોલીસ પણ બોલાવવામાં આવી. હવે આના પરથી જણાય છે કે શિક્ષકોની સ્થિતિ કેટલી ગંભીર છે ને તેઓ કેવું શિક્ષણ આપતા હશે. આવી સ્થિતિમાં માતા પિતાના વિચારો કેવા રહેતા હશે. માતા પિતાના વિચારો એવા હોય છે કે બાળકોને પોતે શિક્ષણ આપવા માટે શાળાએ મોકલે. તેઓ કંઈક સંસ્કારિત થાય, બાળકમાં કંઈક સારા સંસ્કાર આવે, આદર્શ વિદ્યાર્થી બને, આદર્શ વ્યક્તિ બને, તે માટે તેઓ બાળકને એ ઉદ્દેશ્ય માટે શાળાએ મોકલે છે. પરંતુ અત્યારે તેને કંઈક બીજા જ વિચારોમાં, તેને સંદર્ભમાં બીજા વિચારો જ તેને કંઈક શીખવાડવામાં આવે છે.
અત્યારે જ વાલીઓ મોકલતા હોય છે બાળકોને કે તેનામાં 2 સારા ગુણ આવે ને તે એક સારો વ્યક્તિ બને, પરંતુ એવું અત્યારે નથી થતું. અત્યારે મોટા ભાગના શિક્ષકોમાં કંઈ એવા સારા ગુણો જ નથી કે જેઓ તે બાળકને આપી શકે. અત્યારે શિક્ષણ કેટલું અગત્યનું છે? અત્યારે શિક્ષણ ખૂબ જ અગત્યનું છે. કોઈ પણ રાજ્ય કે કોઈ પણ દેશના વિકાસ માટે શિક્ષણ અત્યંત આવશ્યક છે. કોઈ પણ દેશ અને વિશ્વનો તમે ગમે તે દેશ લો તેમાં શિક્ષણ હોવું તો ખૂબ જ જરૂરી છે. અત્યારે આપણે બધા જાણીએ છીએ કે આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે. આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે તે આપણે પણ જાણીએ છીએ અને જે ગુજરાતના મહાન પદ પર બેઠેલા વ્યક્તિઓ જેઓના હાથમાં સત્તા છે તેઓ પણ જાણે છે કે આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે. પરંતુ તેઓ એવું નથી વિચારતા કે બાળક આવતીકાલનું ભવિષ્ય છે તો તેના માટે શિક્ષણ જરૂરી છે. તો એ શિક્ષકોને ટકોર કરે કે બાળકોને સરખી રીતે ભણાવે. તેમનો ઉદ્દેશ્ય એ હોવો જોઈએ કે આમાં શિક્ષણની પ્રગતિ થાય અને આપણું ગુજરાત વિકસિત બને, ભારત વિકસિત બને. અને શિક્ષણ માટે તેઓએ સારામાં સારા પ્રયત્નો કરવા જોઈએ, પરંતુ એવું નથી થતું. તો તમારું આ વિષય પર શું કહેવું છે? કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.